નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે, એટલે કે PFMS માં મહત્વનો ફેરફાર આવી રહ્યો છે। PFMS SNS પર્સની સાથે સંકલિત કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી સમગ્ર શિક્ષા દ્વારા 19/5/26નો એક મહત્વનો પરિપત્ર તમામ જિલ્લા હિસાબી અધિકારીશ્રીઓને લઈને કરવામાં આવ્યો છે। એટલે કે જે સમગ્ર શિક્ષા યોજના હેઠળ SNS પર્સ અંતર્ગત તાબાની જે કચેરીઓ છે એમાં એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે જિલ્લા હિસાબીઓને સૂચના આપવામાં આવી છે, આપ જોઈ રહ્યા છો કે CRC, BRC, KGB, SMC, SMDC ના જે તમામ એકાઉન્ટ છે SNS પર્સ અંતર્ગત એમને જે IFMS પર બિલ તૈયાર કરવાની, તિજોરીમાં દાખલ કરવાની પ્રક્રિયા, બિલ એન્ટ્રી, ચૂકવણીની પ્રક્રિયા અને જરૂરી નાણાકીય કામગીરી અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવાનું રહેશે। સાથે સાથે SNS પર્સ મોડ્યુલને લગતા વિડીયો પણ એમને શેર કરવાના રહેશે, જેથી માર્ગદર્શિકાનો ઉપયોગ કરી શકે અને જે સમગ્ર શિક્ષાની વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવ્યા છે। ત્યારે જે મુજબનું બિલ જિલ્લાની તાબાની કચેરીમાં ઉપસ્થિત અધિકારી અને કર્મચારીઓને સમજાવી એની જરૂરી એન્ટ્રી પ્રક્રિયાનું ડેમો પણ કરવાનો રહેશે। તો જે મહત્વની તાલીમ થનાર છે SNS પર્સ ખાતે, તો તમામ જે આચાર્યશ્રીઓ છે અને SNS પર્સમાં જે પોર્ટલમાં છે એની બિલ એન્ટ્રીની પ્રક્રિયા છે, બજેટની ઉપલબ્ધતા ચકાસીને બિલ જનરેટ કરવાનું છે, ડુપ્લિકેટ બિલની એન્ટ્રી ટાળવાની છે, વેન્ડર એજન્સીની વિગતો ભરવાની છે અને ફરજિયાત ડિટેલો અપલોડ કરવાની છે, હેડ વાઇઝ ખર્ચની નોંધણી, PFMS IFMS સંકલન જે પ્રક્રિયા છે અને એપ્રુવલ પહેલા તમામ હેડ અને અમાઉન્ટ વેરીફાઈ કરવાના રહેશે અને ચૂકવણી પ્રક્રિયા અને એપ્રુવલ ફ્લો જે છે એ IFMS માં ટ્રેઝરી સબમિશનની પ્રક્રિયાની સાથે સંકલિત રહેશે। આ રીતે તિજોરીમાંથી જો કોઈ વધુ અપાયેલ હોય તો વધારાની પૂર્તતાની પણ અહીંયા કરવાની રહેશે અને આ બાબતની કાર્યવાહીની જાણ તમામને કરવાની રહેશે। હવે SNS પર્સની અંદર જે બેકર અને ચેકરની ભૂમિકા છે એમાં શાળાના આચાર્યની બેકરની ભૂમિકા રહેશે। તો મંજૂર થયેલ લિમિટ ગ્રાન્ટ આદેશ મુજબ નિયમ અનુસાર SNS પર્સમાં પોર્ટલમાં બિલ બનાવવાનું રહેશે અને બેકરને મોકલવાનું રહેશે। તો જે શાળાના આચાર્યશ્રી છે એમની મહત્વની જે ભૂમિકા અહીંયા આપણે બતાવવામાં આવી છે, એટલે કે એમણે બિલ નિયમ મુજબ SNS પર્સ પોર્ટલમાં બનાવવાનું રહેશે। ગ્રાન્ટનો હિસાબ અને SNS પર્સ બિલ રજિસ્ટર બનાવવાનું રહેશે અને તેનો રેકોર્ડ જાળવવાનો રહેશે। બેકર અને ચેકરની ભૂમિકા, ચેકર જે છે સંબંધિત તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એટલે કે TPO પાસે રહેશે। બેકર દ્વારા બનાવેલ બિલની નિયમાનુસાર ચકાસણી કરી અને અપ્રૂવ કરવાનું રહેશે, જેથી દરખાસ્ત એપ્રુવલ DDOના લોગિનમાં IFMS પોર્ટલમાં જાય। જરૂરી કાગળો સાથે દરખાસ્ત DDOને મોકલી આપવાની રહેશે। તો એ મિત્રો જોઈ રહ્યા છો કે મહત્વનો જે ફેરફાર કરવામાં આવ્યો છે બેકર અને ચેકર, તો અહીંયા બેકર શાળાના આચાર્યશ્રી રહેશે અને જે ચેકર છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રહેશે। તો આ SNS પર્સને લઈને આવા જ મહત્વના ફેરફારની હતી વાત। આપણો કોઈ પ્રશ્ન કે કોમેન્ટ હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરાવી વિનંતી છે, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આવી જ મહત્વની જાણકારી ગુજરાત રાજ્યના તમામ આચાર્યશ્રીઓ અને શિક્ષકો માટે શિક્ષણની આવી જ મહત્વની અપડેટ સાથે। આવો મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે, અને સ્પર્શનો તમામ વિગતો અને અપડેટ્સ જોવા માટે આપ જોડાઈ શકો છો બનાસ ગુરુવાડી સાથે, કારણ કે આપણે લાવતા રહીએ છીએ તમામ માહિતી આપ સૌની ચેનલ, આપણી ચેનલ બનાસ ગુરુવાડીની સાથે। આભાર।